પપ્પા, આજે પ્લીઝ તમે મારી એક વાત સાંભળી લો, પછી તમારે જે કંઈ પણ કહેવું હોય કહેજો. તમને એવું લાગે છે ને કે મેં જે આ નિર્ણય લીધો છે ઉતાવળમાં લીધો છે અને કોઈના કહેવા ઉપરથી લીધો છે. ના પપ્પા, આ વખતે તમારા દીકરાએ આ નિર્ણય પોતાની જાતે લીધો છે. તમને એવું લાગતું હશે કે આ ખોટો છે, કે આમાં એ નિષ્ફળ જશે, પણ પપ્પા, નિષ્ફળ જઈશ તો હું પોતાની જાતને કહીશ, તમને નહીં કહું. પણ જ્યારે તમારા નિર્ણય મુજબ હું ચાલીશ તો મને એમ થશે કે પપ્પાને મેં દુઃખી નથી કર્યા. પણ હું અંદરથી ખુશ નહીં હોઉં, જેટલો હું મારા પોતાના નિર્ણયથી દુઃખી જ થઈશ તો પણ ખુશ હોઈશ. તમે સમજો છો ને હું શું કહેવા માંગુ છું? મને ખબર છે કે હું પોતાના નિર્ણયથી નિષ્ફળ જઈ શકું છું, કદાચ પડી પણ જઈશ, પણ આ વખતે મને ઊભો કરવા ના આવતા. જે કંઈ પણ થશે હું જાતે કરવા માટે રેડી છું, અને મને ગિલ્ટ પણ નહીં થઈ કે મેં આવી રીતે કર્યું છે. એકવાર તમે મારા ઉપર ભરોસો કરી જો, અને હું જીતી જઈશ ને તો તમને એમ કહીશ કે પપ્પા, તમે ભરોસો કર્યો એના માટે થેન્ક યુ. પણ નિષ્ફળ જઈશ ને તો પણ તમારી પાસે જ આવવાનો છું.